हाय फ्रेंड्स, आजना विडियो सेशन में स्टैंडर्ड 10 एसएस सब्जेक्ट में आपणे अर्थशास्त्र विभाग शुरुआत करवा जई रह्या छीए, जेमां आपणे चेप्टर नंबर 15 एटले के आर्थिक विकास इकोनॉमिक डेवलपमेंट नी शुरुआत करीए छीए। हवे शुं कहे चेप्टरनी अंदर हवे एक बात खास जणाववानी आपने कि भाई हवे अर्थशास्त्र विभागना जेटला चेप्टर होय छे ने एनी भाषा थोड़ीक अघरी होय छे, एटले आपणे एने एकदम सरल रीते समजવાનો प्रयत्न करशुं। आप साथोसाथ रहेजो अने अंत सुधी आ विडियोने जोजो, जेथी जे मुद्दानी चर्चा लईए ए तमने सरळताथी समजाई जाय। तो आ 15मो जे पार्ट छे आर्थिक विकास एनी आपणे प्रस्तावनाथी शरूआत करीए। मारी पासे टेक्स्ट बुक छे अत्यारे, तमारी साथे पण टेक्स्ट बुक राखजो, એટલે તમે ટિક માર્ક કરવું હોય, નોંધ કરવી હોય તો કરી શકો। ચલો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। સ્ક્રીન ઉપર ટેક્સ્ટ બુકની જ વિગત આવી જશે, જોઈએ। પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે। આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે। जी हाँ, આપણા બધાની જ વાત કરીએ એમ કહેવા માગે છે તો કે રોજની સવાર એ દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ હોય છે। કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ મધ્યમ વર્ગની આવક ધરાવતો વ્યક્તિ હોય કે કોઈ ઉચ્ચ આવક ધરાવતો વ્યક્તિ હોય, એ બધા વ્યક્તિઓની સવાર જુદી જુદી હોય છે, કારણ કે આવકની દ્રષ્ટિએ, સુવિધાની દ્રષ્ટિએ બધાનું જીવન અલગ અલગ હોય છે। હા, આપણે બધા રોજ આપણી જીવન જરૂરિયાત પૂરી કરવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ। આવી પરિસ્થિતિ શું કામ ઉદ્ભવે છે, કેવી રીતે ઉદ્ભવે છે, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું, એવા કેટલાક પ્રશ્નો છે। તો એની વિશે આપણને આ ચેપ્ટરમાં થોડીક માહિતી આપશે। તો ચાલો ત્યારબાદ આ પાઠનો સૌથી પહેલો મેઇન પોઈન્ટ લઈએ। આર્થિક વિકાસ એટલે શું, ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે શું। તો જોઈએ કહે છે આપણને કે ભાઈ આજના આધુનિક યુગમાં વિશ્વનો દરેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। જો શું કીધું કે ભાઈ વિકાસ તમે કહો છો કે માત્ર વ્યક્તિનો પૈસાની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ જ વિકાસ છે, એ માપી શકાતું નથી। તો એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા જણાવવામાં આવે છે કે વ્યક્તિનો સંપૂર્ણ રીતે વિકાસ થાય, આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ બધી રીતે વિકાસ થાય, તો એનો પ્રોપર આર્થિક વિકાસ તમે કહી શકો, એટલે એને સામાજિક પરિવર્તનની પ્રક્રિયા કીધી। તો આ આર્થિક વિકાસ એટલે શું, તો એની વ્યાખ્યા દ્વારા સમજીએ કે આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો દર્શાવે છે। જી હા, રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ। દરેક દેશની રાષ્ટ્રીય આવકમાં જેમ 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 વધારો થતો જાય તેમ દેશમાં આર્થિક વિકાસ થયો છે અથવા થાય છે એમ આપણે કહી શકીએ। તો એ આર્થિક વિકાસ કેમ થાય છે, કેવી રીતે ખબર પડે, તો આપણને 3 પોઈન્ટ આપેલા છે। આર્થિક વિકાસ એટલે શું એ વ્યાખ્યાને 3 પોઈન્ટમાં વિભાજિત કરીને આપી છે। આપણે પેપરમાં તો સળંગ જ લખવાની છે, પણ જોઈએ। દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સતત સુધારો થવો। તો આ 3 બાબતોમાં ધીમે 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 વધારો થતો જાય તો દેશનો આર્થિક વિકાસ થાય છે એમ કહેવાય। હા, કે આપણા દેશની જે આવક હોય એ કુલ આવકમાં વધારો થાય। બીજું, દરેક નાગરિકની વ્યક્તિ દીઠ આવક, એટલે શબ્દ શું યુઝ કર્યો છે, માથા દીઠ આવક, એમાં વધારો થાય। અને લોકો જે રીતે જીવન જીવે છે એની જીવન પદ્ધતિ એટલે કે જીવન ધોરણમાં સુધારો થાય, તો આર્થિક વિકાસ છે એમ આપણે કહી શકીએ। આ બાબતે આર્થિક વિકાસ કહેવામાં આવે છે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે। જે શબ્દ શું યુઝ કર્યો છે કે આખા દેશની જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા જે આવકનો સરવાળો થાય એને શું કીધું, દેશની કુલ રાષ્ટ્રીય આવક કહેવાય। પણ હવે પછી ત્યાં વ્યાખ્યા આવે છે, તમે અંડરલાઈન કરી શકો છો, શું કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક મળે એને શું કહેવાય છે, માથા દીઠ આવક કહેવાય, અથવા સરેરાશ આવક પણ તમે એને બોલી શકો। જી હા, આપણા દેશની જેટલી કુલ આવક છે એ કુલ આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગવામાં આવે તો જે જવાબ મળી આપણી શું થાય, એક વ્યક્તિ દીઠ આવક
એટલે માથાદીઠ આવક કહેવાય. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડોનો સમાવેશ થાય. આ પણ પેપરમાં પૂછાઈ શકે. કઈ કઈ સગવડો? અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, આવી બધી જે સુવિધાઓ પ્રાપ્ત થાય વ્યક્તિને સારી રીતે, તેનો સમાવેશ શેમાં થાય છે? જીવન ધોરણમાં સમાવેશ થાય છે. હા, ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક ને માથાદીઠ આવકમાં ઘણો વધારો થયો છે. અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ એ સુવિધામાં વધારો થયો છે. જી હા, સ્વાભાવિક છે. ફોર એક્ઝામ્પલ, આપણા જ પરિવારની વાત કરીએ તો આજથી 10 વર્ષ પહેલાં અથવા આજથી 20 વર્ષ પહેલાં અથવા આઝાદી સમયે જે પ્રકારની સુખ સુવિધાઓ ભોગવતા હતા એમાં ધીમે ધીમે દિન પ્રતિદિન વધારો થતો જાય છે, સુધારો થતો જાય છે. એટલે આર્થિક વિકાસ વ્યક્તિ દીઠ, સામાજિક દીઠ અને આખા દેશ દીઠ એમ કહી શકીએ કે આર્થિક વિકાસ દેશમાં થઈ રહ્યો છે. રાઈટ? તો એ આર્થિક વિકાસ એટલે શું આપણે સમજીએ. હવે ત્યારબાદ તમને જે છે ટેક્સ્ટબુકની અંદર એક બ્લુ બોક્સ આપેલું છે, એમાં સામાન્ય વિગત છે, વૈકલ્પિક જોઈએ કે ભાઈ ભારતની કુલ રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી. જીડીપીનું પૂરું નામ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. 2011-12માં આપણી જે આવક હતી એ 87,36,039 કરોડ હતી. દેશની કુલ આવક 87,36,039 કરોડ. હવે એ વધીને 2015-16માં કેટલી થઈ ગઈ? તો કે 1,35,67,192 કરોડ થઈ ગઈ. મતલબ માત્ર 5 વર્ષના સમયગાળાની આપણે વાત કરીએ તો નજીકમાં 50% જેટલો વધારો જોવા મળ્યો. તો આપણા દેશમાં આર્થિક વિકાસ થાય છે એમ આપણે કહી શકીએ. રાઈટ? વાહ! ત્યારબાદનો ખૂબ જ સરસ પોઈન્ટ આવે છે જે બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં 1 થી 2 વખત પૂછાઈ ગયેલો છે, જે 2 માર્કના તફાવત સ્વરૂપે પૂછાઈ શકે. અહીં ટેક્સ્ટબુકમાં આપણને પેરેગ્રાફ મુજબ આપેલું છે, પણ તમે પેપરમાં જ્યારે લખો ત્યારે તમારે તફાવત પાડીને જ એમાં લખવાનું રહેશે. એ તફાવત છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપો. તો તફાવત શું છે? કયા છે? સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો દેશમાં વધારો જ દર્શાવે. જી હા, તમે બોલો કે આપણા દેશની અંદર ઇકોનોમિક ગ્રોથ થાય છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય છે, મીન્સ વૃદ્ધિ કે વિકાસ થાય છે, તો બંને શું બતાવે છે? દેશની જે તે પરિસ્થિતિમાં વધારો જ બતાવે છે. પછી છતાં બંનેના મતલબમાં, બંનેના મહત્વમાં કંઈક તફાવત છે. શું છે જોઈએ તો કહે છે ભાઈ વિકાસની પ્રક્રિયાના આધારે. પહેલો પોઈન્ટ, આર્થિક વિકાસ એ કેવો ફેરફાર છે? તો કે ગુણાત્મક ફેરફાર છે. જ્યારે આર્થિક વૃદ્ધિ કેવો ફેરફાર છે? તો કે પરિમાણાત્મક ફેરફાર છે. હા, જ્યારે કોઈ પણ દેશ વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યો હોય ત્યારે જો કહે છે આર્થિક વિકાસ એ કેવો છે? એ પ્રથમ અવસ્થા છે. એટલે કોઈ પણ દેશમાં પહેલાં વધારો સુધારો થવાની બાબતમાં શું આવે? તો કે આર્થિક વિકાસ આવે. અને પછી લાંબા સમયગાળા બાદ એ દેશમાં જે સુધારો આવે ને શું કહેવાય? તો કે આર્થિક વૃદ્ધિ કહેવાય. મતલબ કોઈ પણ દેશમાં પહેલાં આર્થિક વિકાસ જોવા મળે અને પછી લાંબા ગાળે આર્થિક વૃદ્ધિ જોવા મળે. બીજો પોઈન્ટ કહે છે આપણને કે ભાઈ અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો કે જ્યારે અર્થતંત્રમાં નવા સંશોધન થાય, ઉત્પાદનમાં વધારો થાય, જેમ કે ઘઉં છે, ડાંગર છે, એવી બધી ચીજ વસ્તુનો ઉત્પાદનમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ બતાવે છે. જ્યારે ખેતીલાયક જમીનના ઉપયોગમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ બતાવે છે. જો આપણે ઘઉંનું ઉત્પાદન, ચોખાનું ઉત્પાદન, ખાંડનું ઉત્પાદન, બીજી વસ્તુનું ઉત્પાદન કહો, એ ઉત્પાદન પહેલાં કરતાં 2 ગણું થાય, પહેલાં કરતાં 2.5 ગણું થાય તો એ આર્થિક વિકાસ બતાવે છે. પણ જે ખેતીલાયક જમીન છે કે સંસાધનો છે એનો હજી સુધી ઉપયોગ જ નથી કર્યો, એવા સંસાધનોનો ઉપયોગ વધારવાનું ચાલુ કરીએ તો એ શું બતાવે? આર્થિક વૃદ્ધિ બતાવે છે. ત્યારબાદ કહે છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં કહીએ તો કે ભાઈ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ને તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ને એને આર્થિક વિકાસ કહેવાય. જી હા, જે દેશોનો ધીમે ધીમે એટલે કે ભારત જેવા દેશોમાં વિકાસ થઈ રહ્યો છે, વિકાસ અત્યારે ચાલુ છે, તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. જ્યારે વિકસિત દેશ છે અમેરિકા જેવા, એમાં અત્યારે વધારો થઈ રહ્યો છે તો શું કહેવાય? એને આર્થિક વૃદ્ધિ. રાઈટ? તો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં
3 મુદ્દા આપેલા છે, પણ એમાંથી તમે 4 પોઈન્ટનો તફાવત લખી શકો છો. ક્લિયર? તો હવે ત્યારબાદ એવો જ સરસ મજાનો મહત્વનો આઈએમપી ટોપિક આપણે લઈએ છીએ. એ આવે છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. યાદ રાખજો ફ્રેન્ડ્સ, પેપરમાં આમાંથી વૈકલ્પિક વિગત કે તમને 2 ગુણમાં કંઈ પણ પૂછવામાં, 3 ગુણમાં પૂછવામાં મોસ્ટ આઈએમપી મુદ્દો કહી શકીએ એવો સરસ મજાનો પોઈન્ટ છે કે ભાઈ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા છે. તો પહેલામાં જ મને એક સામાન્ય વ્યાખ્યા રૂપે આપે છે, બહુ આઈએમપી પેપરમાં પૂછાઈ ગયેલું છે. જોઈએ કે ભાઈ વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. જી હા, કોઈ વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, એ બંને વચ્ચે ભેદ શેના દ્વારા માપી શકાય? તો કહે છે માથાદીઠ આવક દ્વારા એનો ભેદ માપી શકાય. જેમ કે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ જાણવામાં આવ્યું કે જે દેશની માથાદીઠ આવક 735 અમેરિકી ડોલર કરતાં ઓછી હોય તો એને વિકાસશીલ દેશ કહેવાય. મતલબ જે દેશની જે છે આવક, માથાદીઠ આવક વર્ષની 735 અમેરિકી ડોલર કરતાં ઓછી હોય તો એને વિકાસશીલ દેશ કહેવાય, અને 735 કે તેથી વધુ ડોલરની આવક હોય તો તેને વિકસિત દેશ કહેવાય. તો આ સંદર્ભમાં વિકાસશીલ દેશોના લક્ષણો કોને કહેવાય? કયું અર્થતંત્ર સતત વિકાસમાન છે, જેનો વિકાસ ચાલુ છે, એવું વિકાસમાન અર્થતંત્રના લક્ષણો કયા કહેવાય? તો એમાં આપણને મુદ્દા આપેલા છે બહુ સરસ મજાના. પહેલો પોઈન્ટ આવે છે નીચી માથાદીઠ આવક. સ્ક્રીનમાં એ મુદ્દા તમારી માટે આવી ગયા છે, ખાસ ધ્યાન આપજો કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે અને જીવન ધોરણ પણ નીચું રહે છે. જો જે દેશોની રાષ્ટ્રીય આવકનું પ્રમાણ નીચું હોય, સાથોસાથ વસ્તીનું પ્રમાણ વધુ હોય તો માથાદીઠ આવક ઓછી રહે. આપણે આગળ જ વ્યાખ્યા જોઈ ગયા, દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે મળે એને શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય. તો એ કીધું કે ભાઈ રાષ્ટ્રીય આવક ઓછી છે, વસ્તીનું સ્તર વધારે છે, એટલે માથાદીઠ આવક નીચી રહે છે, એનું એક લક્ષણ કહી શકાય. બીજો પોઈન્ટ, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવો વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધુ જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો, વિકલ્પ છે કે વિકાસશીલ દેશોના લક્ષણમાં વસ્તી વૃદ્ધિમાં શું કહે છે કે દર વર્ષે કેટલો વસ્તી વધારો થાય? તો કે 2%થી વધુ વસ્તી વધારો થાય છે. ત્રીજો પોઈન્ટ, કૃષિ પર અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી પ્રવૃત્તિ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. દેશના લગભગ 60% કે તેથી વધુ લોકો ખેતી ઉપર આધારિત હોય છે, એમાંથી રોજગારી મેળવે છે, અને દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 25% હોય છે. એટલે વિકાસશીલ દેશોના લક્ષણમાંનું એક લક્ષણ કહે છે કે ભાઈ આવા દેશોની મોટા ભાગની વસ્તી કઈ પ્રવૃત્તિ કરે છે? તો કે ખેતીમાં જોડાયેલા હોય છે. 60%થી વધુ વસ્તી, અને દેશની કુલ જે આવક આવે છે એના 25% એટલે કે ચોથો ભાગ ઓછામાં ઓછો ખેતીમાંથી મળતો હોય છે. ચોથો પોઈન્ટ, આવકની અસમાન વહેંચણી. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગામડામાં અને શહેરોમાં બંનેમાં જોવા મળે છે. દેશની ટોચની જે 20% ધનિક વસ્તી છે એને રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો મળે છે, જ્યારે તળિયાની જે ગરીબ વસ્તી છે 20% અતિશય ગરીબ, એને રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો મળે છે. એટલે એ શું કહેવા માગે છે કે મોટા ભાગના જે ધનિકો છે એની પાસે આવકનું પ્રમાણ, સંપત્તિનું પ્રમાણ વધારે છે, અને નબળા ગરીબ વર્ગના લોકો છે તેની પાસે આવક અને સંપત્તિનું પ્રમાણ તુલનામાં કેવું છે? ઘણું ઓછું છે. તો આવકની શું કીધું? ધનિક વર્ગ અને ગરીબ વર્ગ વચ્ચે અસમાનતા જોવા મળે છે. બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ છે. આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. જી હા, આ ખાસ યાદ રાખજો કે દેશના જે રોજગારી મેળવવા ઈચ્છુક લોકો છે એમાં 3%થી વધુ લોકો સાવ કામ વગરના એટલે બેરોજગાર હોય છે. અને સંશોધન કહે છે કે આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપમાં જોવા મળે. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, આવા બેરોજગારીના સ્વરૂપ જુદા જોવા મળે.
સાથોસાથ આ બેરોજગારી કેવી જોવી મળે? લાંબા સમયગાળા માટે આપણને જોવા મળે. ત્યારબાદ કહે છે ગરીબી. તો કે ભાઈ ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું એક મહત્વનું લક્ષણ કહી શકીએ. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય આ બધી વસ્તુ પણ સંતોષવા માટે સક્ષમ ન હોય ત્યારે વિકાસશીલ દેશોમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. આવા એ દેશની કુલ વસ્તીના કેટલા કીધા? ત્રીજા ભાગના લોકો કીધા. દેશની કુલ જે વસ્તી છે ને એનો ત્રીજા ભાગ આ છે. 33% લોકો દેશમાં ગરીબ હોય છે. ત્યારબાદ આવે છે દ્વિમુખી અર્થતંત્ર. બહુ સરસ મજાનો મુદ્દો, યાદ રાખજો. દ્વિમુખી અર્થતંત્ર પેપરમાં 2 માર્કમાં અલગથી પૂછાય એવો મુદ્દો છે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું જોવા મળે? તો કે દ્વિમુખી જોવા મળે. હા, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું જોવા મળે છે? દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત પદ્ધતિ, ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી હોય, રૂઢિચુસ્ત માળખું હોય, ઓછું ઉત્પાદન હોય, જ્યારે બીજી બાજુ શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો, નવી પદ્ધતિ, આધુનિક યંત્રો હોય છે. મતલબ દ્વિમુખી એટલે કે ડ્યુઅલ ઇકોનોમી. જ્યાં એક બાજુ દેશમાં તમને જૂની પુરાણી પદ્ધતિ જોવા મળે, જ્યારે બીજી બાજુ તમને આધુનિક નવી પદ્ધતિ પણ જોવા મળે છે. કે જે એક બાજુ ગામડામાં હજુ પણ બળદગાડાનો ઉપયોગ થતો હોય છે, જ્યારે એક બાજુ શહેરોમાં આધુનિક યંત્રો દ્વારા પણ ઉપયોગ થતો હોય છે. તો આ બંને પદ્ધતિ, જૂની અને નવી પદ્ધતિ જોવા મળે એવા અર્થતંત્રને કેવું કીધું? દ્વિમુખી અર્થતંત્ર. ત્યારબાદ આવે છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. કે ભાઈ વિકાસ માટે જરૂરી એવી પાયાની જે સેવાઓ છે, જેમ કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સેવાઓનો વિકાસ દેશમાં ઘણો ઓછો હોય છે. આ વિકાસશીલ દેશનું એક લક્ષણ છે. આ બધી પાયાની આંતરમાળખાકીય સુવિધા કહેવાય. વાહન વ્યવહાર, રસ્તા વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ, આ બધાનો વિકાસ ઓછો હોય. તો એ પણ એક વિકાસશીલ દેશનું લક્ષણ છે. ત્યારબાદ કહે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. કે ભાઈ વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે. મુખ્યત્વે કૃષિ પેદાશો, બાગ બગીચા, કાચી ધાતુનો નિકાસ કરતા હોય છે. મતલબ ખેત પેદાશોને લગતી વસ્તુનું નિકાસ વિદેશમાં કરતા હોય. પણ જ્યારે આવી વસ્તુની માંગ વિદેશમાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે વિદેશમાંથી લોકોની વિદેશી ઊંડિયામણ આવક કેવી પ્રાપ્ત થાય? ઓછી પ્રાપ્ત થાય. નિકાસ કમાણી કેવી પ્રાપ્ત થાય? ઓછી પ્રાપ્ત થાય. કારણ કે ત્યાં તો યંત્ર સામગ્રીની બધી માંગ હોય છે. જ્યારે આવા દેશો બીજા દેશોમાંથી આયાત કરે છે મોંઘી કિંમતી વસ્તુઓ, એટલે દેશનું ઊંડિયામણ જે છે વિદેશમાં જાય છે. એટલે દેશ માટે શું થઈ જાય? વિદેશી દેવું વધી જાય છે. જો કીધું કે ભાઈ ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની આયાત કરે છે, જેથી દેશના વિદેશ વ્યાપારની શરતોને તે પ્રતિકૂળ રહે છે. એટલે દેશને જે છે વિદેશી દેવું વધી જાય છે. તો આમ ઉપર મુજબના જો લક્ષણો જોવા મળે તો એને વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે. તો ભારતમાં પણ આવા લક્ષણો જોવા મળે છે. એટલે ભારતનું અર્થતંત્ર પણ કેવું છે? વિકાસશીલ અર્થતંત્ર છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરની અંદર આપણે આર્થિક વિકાસ એટલે શું સમજ્યા, પછી આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત સમજ્યા, પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જે મોટો મુદ્દો છે એ પણ આપણે સમજ્યા, જે તમારી પરીક્ષા માટે અતિશય આઈએમપી છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો ફરી પાછું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ચેપ્ટરના એક નવા મુદ્દા સાથે મળીશું.